તો તમિલનાડુમાં વિજય માંડ માંડ સત્તાના સિંહાસન સુધી પહોંચ્યા છે। કઈ કઈ પાર્ટીએ તેમને સમર્થન આપ્યું છે અને કેટલા ધારાસભ્યોનું તેમને સમર્થન મળ્યું છે, કઈ પાર્ટી તરફથી ગ્રાફિક્સના માધ્યમથી આપને પહોંચાડવું છે કે તમિલનાડુમાં હવે આખરે સત્તા બનવા જઈ રહી છે અને આવતીકાલે વિજય છે એ શપથ ગ્રહણ કરશે। સૌથી પહેલા જુઓ, કોંગ્રેસનું તેમને સમર્થન મળ્યું હતું। ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ કે જેમના 5 ધારાસભ્યોનું બળ સૌથી પહેલા જ મળી ગયું હતું, ત્યારબાદ હજુ પણ આંકડો છે ખૂટતો હતો। બહુમતીનો જે મેજિક ફિગર હોય છે ત્યાં સુધી હજુ પણ વિજયની સરકાર નહોતી પહોંચી, એટલે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા એટલે કે સીપીઆઈ તેના પણ 2 ધારાસભ્યોનું તેમને બળ મળ્યું હતું। આ સાથે ધીમે ધીમે તેઓ બહુમતી તરફ નજીક આવ્યા હતા અને ન માત્ર સીપીઆઈ પરંતુ કમ્યુનિસ્ટ પાર્ટી એટલે માર્ક્સવાદી એટલે કે સીપીએમ તેના પણ 2 ધારાસભ્યોનું તેમને સમર્થન મળ્યું હતું ને આ સાથે જ આંકડો છે એ બહુમતીની ખૂબ નજીક પહોંચી ગયો હતો। વિદુથલાઈ ચિરુથાઈગલ કાચી એટલે કે વીસીકે એમનું પણ સમર્થન મળ્યું હતું। એમાં પણ થોડા ઉતાર ચઢાવ આવ્યા પરંતુ આખરે 2 ધારાસભ્યોનું તેમને સમર્થન છે એ મળી ગયું હતું ને છેલ્લે ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગ એટલે કે આઈયુએમએલના 2 ધારાસભ્યોનું તેમને સમર્થન મળતા જ કુલ આંકડો બહુમતી સુધી પહોંચી ગયો, બહુમતીને પાર કરી ગયો અને આખરે હવે વિજય છે એ આવતીકાલે શપથ ગ્રહણ કરશે। કુલ આંકડો 121 થઈ ગયો છે અને 118ની જરૂર હતી, એટલે હવે આવતીકાલે સત્તા